વેલકમ ટુ માય યુટ્યુબ ફેમિલી. ચલિયાન કોચિંગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11નું આઈએમપી ચેપ્ટર કહી શકાય એવો આમનોંધ ભણીશું. આમનોંધ ધોરણ 11 અને ધોરણ 12 કોમર્સ માટે આમનોંધ પાયાનો ભાગ છે. જો તમને આમનોંધ આવડી જાય ને તો કોમર્સના ઘણા બધા ફોર્મ્યુલા તમને સમજાઈ જાય એમ છે, એટલે તમે જાતે સોલ્વ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, હું તમારી સામે 4 આમનોંધ લઈને આવી છું. જરૂરથી આ આમનોંધ જોજો, તમને એક્ઝામમાં ઘણી હેલ્પફુલ થશે અને તમને આવી અલગ અલગ આમનોંધ શીખવાડવા માટે હું તૈયાર જ રહીશ. તો સૌથી પહેલાં આપણે આમનોંધ જોઈએ. તો આપણે ઇમ્પોર્ટન્ટ આમનોંધ લઈને આવ્યા છે. હું 4 આમનોંધના ચેપ્ટરમાંથી ઇમ્પોર્ટન્ટ આમનોંધ લઈને જ આવી છું, જે તમારી એક્ઝામમાં ડાયરેક્ટ પૂછાઈ શકે છે. પહેલી આમનોંધ: આગથી ₹5,000નો માલ નાશ પામ્યો. વીમા કંપનીએ 70% દાવો મંજૂર કર્યો. વિદ્યાર્થી મિત્રો, આ આમનોંધમાં ઘણા વિદ્યાર્થીઓને ભૂલ થતી હોય છે. પહેલાં હું તમને આમનોંધ માટે યાદ રાખવા માટેની હું તમને આઈએમપી ટિપ્સ આપી દઉં છું. વિદ્યાર્થી મિત્રો, આમનોંધ લખતી પહેલાં છે ને તમારે 3 નિયમ પાકા કરી લેવાનો. પહેલો નિયમ છે વ્યક્તિ ખાતાનો નિયમ. વ્યક્તિ એટલે કોણ? તો કુદરતી વ્યક્તિ પણ આવી શકે અને કૃત્રિમ વ્યક્તિ પણ આવી શકે. કુદરતી એટલે માનવ સર્જિત છે, જે આપણે બધા આવી શકીએ, અને કૃત્રિમ વ્યક્તિમાં સંસ્થા આવી જાય જેને કાયદા દ્વારા માન્યતા મળી છે. તો વ્યક્તિ ખાતાનો નિયમ શું થાય છે? તો કે લાભ લેનાર ખાતે ઉધાર તે લાભ આપનાર ખાતે. એટલે જેને આપણી પાસેથી કાંઈ પણ મેળવ્યું હોય, કાંઈ પણ આપણી પાસેથી લઈ ગયો હોય, એ આપણો લાભ લેનાર કહેવાય. અને જેના લીધે આપણને કાંઈ ફાયદો થયો એ આપણો લાભ મેળવનાર કહેવાય. એટલે લાભ લેનાર ખાતે ઉધાર તે લાભ મેળવનાર ખાતે જમા. એટલે શું આમ યાદ રાખવાનું આપણે? વ્યક્તિ ખાતાનો નિયમ: લાભ લેનાર ખાતે ઉધાર તે લાભ લેનાર ખાતે ઉધાર તે લાભ આપનાર ખાતે જમા. હવે બીજો, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ: ખર્ચ ખાતે હંમેશા ઉધાર થાય. ખર્ચ કરીએ એટલે આપણા રૂપિયા જાય. તો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાનું, ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર તે આવક કે ઉપજ ખાતે જમા. ત્રીજો નિયમ, માલ મિલકત ખાતાનો નિયમ. માલ મિલકત ખાતાનો નિયમ શું છે? આવે તે ઉધાર ને જાય તે જમા. વિદ્યાર્થી મિત્રો, આ 3 નિયમો પકડીને તમને ઓળખતા આવડવું જોઈએ. કોને ખર્ચ કહેવાય છે, કોને આવક કહેવાય છે, કોને વ્યક્તિ કહેવાય છે, વ્યક્તિએ ક્યારે લાભ લીધો છે, ક્યારે મિલકત આવે છે, ક્યારે મિલકત જાય છે. આના પ્રમાણે તમે કરશો ને, નિયમ પ્રમાણે, તો જરૂરથી તમને આમનોંધ આવડી જશે ને કોઈ દી પણ ભૂલાશે નહીં. હવે પહેલી આમનોંધ: આગથી 5,000નો માલ નાશ પામ્યો, જેમાં વીમા કંપની પાસે આપણે 70%નો દાવો મંજૂર કર્યો. હવે આપણા ગોડાઉનમાં માલ પડ્યો હોય તો આપણે એનો વીમો લીધો હોય એટલે આપણે પ્રીમિયમ ભરતા હોઈએ છીએ. તો હવે આગ લાગી હશે અને 5,000નો માલ નાશ પામી ગયો છે. આપણે વીમા કંપની પાસેથી પ્રીમિયમ લેતા હતા, આપણે વીમો ઉતરાવેલ હતો, એટલે હવે આપણે વીમા કંપનીને દાવો કરશું એટલે આપણે વીમા કંપની પાસેથી રૂપિયા લેવાના. મેં હમણાં જ તમને કીધું કે કોઈ પણ પ્રત્યે આપણે રૂપિયા લેવાના, એટલે આપણો શું કહેવાય? આપણે એની પાસેથી આપણું શું કહેવાય? એને લેણું કહેવાય. ને હંમેશા લેના ખાતે શું થાય? ઉધાર. તો લેના ખાતે ઉધાર એટલે 5,000માંથી 70%નો દાવો મંજૂર કર્યો તો વીમા કંપની ખાતે ઉધાર. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો આમનોંધમાં વીમા કંપની ખાતે ઉધાર 5,000 × 70, ₹3,500. હવે 5,000નો માલ હતો, એમાંથી ₹3,500 વીમા કંપની આપશે. તો 5,000માંથી ₹3,500 જાય તો ₹1,500નું આપણને નુકસાન થયું છે. તો એને કહેવાનું આગથી થયેલ નફા નુકસાન ખાતે ઉધાર, અથવા આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. કાંઈ પણ લખો તમે, ચાલે. આ રીતે લખી શકો: આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, અથવા આગથી થયેલ નફા નુકસાન ખાતે ઉધાર, અથવા નફા નુકસાન ખાતે ઉધાર 1,500 તે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, આગથી નાશ પામી ગયો છે એટલે આમાં આપણે વેચાણ કર્યું કહેવાય નહીં. તો આને કહેવાય અન્ય રીતે માલની જાવક. અન્ય રીતે માલની જાવક હંમેશા ખરીદ ખાતે જમા કરવાની. જનરલી વેચાણ થાય તો વેચાણ ખાતે જમા કરી, ખરીદ ખાતે આપણે ઉધાર કરીએ, પણ અન્ય રીતે માલની જાવક હોય તો હંમેશા વેચાણ ખાતે જમા નહીં કરવાનું. શું યાદ રાખવાનું? વેચાણ ખાતે ક્યારે જમા કરવાનું? જ્યારે માલ વેચીએ ત્યારે. પણ અન્ય રીતે માલની જાવક હોય ત્યારે હંમેશા ખરીદ ખાતે જમા કરવાનું. કેટલું જમા કરવાનું? તો મૂળ કિંમત જેટલું જમા કરવાનું, એટલે તે ખરીદ ખાતે ₹5,000. વિદ્યાર્થી મિત્રો, આમનોંધ આઈએમપી છે, ખાસ ધ્યાન રાખજો, નોટ ડાઉન કરી લેજો. બીજું, અગાઉ માંડી વારેલ ખાલખાદના ₹1,000 કરીના પાસેથી પરત મળ્યા. ખાલખાદ રહે ને વિદ્યાર્થી મિત્રો, ખાલખાદ રહ્યું ને એ આપણું એક પ્રકારનું
ઘાલખાત છે ને એ આપણી એક પ્રકારનું ખર્ચ છે, તો ઘાલખાત ધંધાનો ખર્ચ કહેવાય. તો આપણે એની આમ નોંધ કરીએ તો આપણે આમ નોંધ એમ લખીએ, ધારો કે લખીએ હોત તો કે ઘાલખાત ખાતે ઉધાર, જેના ઉપર આપણાને ઘાલખાત પડી છે એ આપણો દેવાદાર કહેવાય. તો ઘાલખાત ખાતે ઉધાર તે કરીના ખાતે જમા. પણ એ ઘાલખાત આપણે માંડી વારીથી હવે એના રૂપિયા પરત, ઘાલખાત આપણે માંડી વારીથી હવે ઘાલખાતના રૂપિયા આપણાને પરત મળ્યા છે, તો એની આમ નોંધ થશે. ઘાલખાતના રૂપિયા પરત મળ્યા એટલે રોકડ બેંક ખાતે ઉધાર 1000 રૂપિયા. ઘાલખાત આપણે અગાઉ માંડી વારીથી, તો ઘાલખાત ખાતે ઉધાર કર્યું હતું, ઘાલખાતના રૂપિયા પરત મળે તો ઘાલખાત પરત ખાતે જમા. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઘાલખાત ખાતે હંમેશા ઉધાર થાય અને ઘાલખાત પરત આપણી આવક કહેવાય, એટલે ઘાલખાત પરત ખાતે હંમેશા જમા થાય. હવે પ્રશ્ન નંબર 3, ₹5000નો સ્ટોક, ₹10,000ના ફર્નિચર, ₹5000 રોકડા, ₹20,000ના દેવાદારો અને ₹10,000ના લેણદાર લાવી ધંધો શરૂ કર્યો. વિદ્યાર્થી મિત્રો ધોરણ 11ના આમનોંધના પ્રકરણની આ ધંધાની શરૂઆતની આમનોંધ કહેવાય. કોઈપણ વ્યક્તિ, કોઈપણ વેપારી જ્યારે ધંધો શરૂ કરે ત્યારે એને ધંધો શરૂ કરવા માટે કાંઈક તો લાવવું પડે ને, એટલે આ શરૂઆતની આમ નોંધ કહેવાય. તો માલ સ્ટોક લાવ્યો તો માલ સ્ટોક આપણી ચાલુ મિલકત કહેવાય છે. સ્ટોક આવે તો ઉધાર એટલે આમ નોંધ થશે. માલ સ્ટોક ખાતે ઉધાર 5000 રૂપિયા. ફર્નિચર લાવ્યા તો ફર્નિચર આપણી કાયમી મિલકત છે, તો ફર્નિચર આવે તો ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર 10,000 રૂપિયા. રોકડા લાવ્યા, રોકડા આપણી ચાલુ મિલકત છે, તો રોકડ ખાતે ઉધાર 5000 રૂપિયા. દેવાદાર લાવ્યા તો દેવાદાર પણ આપણી ચાલુ મિલકત છે, આવે તો ઉધાર, દેવાદાર ખાતે ઉધાર 20,000 તે લેણદારો ખાતે. વિદ્યાર્થી મિત્રો જરૂરથી યાદ રાખજો, દેવાદારની હંમેશા ઉધાર બાકી હોય અને લેણદારની હંમેશા જમા બાકી હોય. તો જેની ઉધાર બાકી હોય એને ઉધાર કરવાનું, જેની જમા બાકી હોય એને જમા કરવાનું. તો તે લેણદારો ખાતે 10,000. હવે ઉધારનો સરવાળો કરશો તો 40,000 આવશે, એમાંથી 10,000 જશે એટલે બાકીના બચ્યા ક્યાં લાવવાના? મૂડી ખાતે. કેમ કે માલિક લાવે, માલિક જે કાંઈ પણ લાવે ધંધાની મૂડી કહેવાય. ધંધો શરૂ કરવા માટે માલિક જે કાંઈ પણ આપી ધંધાની મૂડી કહેવાય, એટલે હંમેશા મૂડી ખાતે જમા કરવાનું 30,000. વિદ્યાર્થી મિત્રો અહીંથી જાણવા જેવી એક ઇમ્પોર્ટન્ટ ટિપ્સ નોટ ડાઉન કરી લેજો. રોકડ, માલ સ્ટોક, અગાઉથી ચૂકવેલ ખર્ચા, આખર સ્ટોક, દેવાદારો, લેણી હુંડી, લેણું અને દેવાદારો, લેણી હુંડી અને લેણું અને કાંઈ પણ મળવાની બાકી આવક હોય તો આ બધું તમારી ચાલુ મિલકત કહેવાય છે. એવી જ રીતે લેણદારો, દેવી હુંડી, દેવું, ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલ આવકો, આ બધું તમારા ચાલુ દેવા કહેવાય છે. આવી ઇમ્પોર્ટન્ટ ટિપ્સ માટે મારા ચેનલ પર જરૂરથી બની રહેજો. હવે આપણે એક આમ નોંધ કરીશું. પોઈન્ટ નંબર 4, ₹500 ઘર ખર્ચ અને ₹300 ધંધા માટે બેંકમાંથી ઉપાડ્યા. વિદ્યાર્થી મિત્રો ધોરણ 11માં ભણતા વિદ્યાર્થી શું કરે ખબર છે? ઉપાડ્યા એટલે 500 અને 300 બંનેનો સરવાળો કરી અને ઉપાડ્યા એટલે ઉપાર ખાતે 800 લખે છે. આ તદ્દન ખોટું છે. ઉપાડ્યા એટલે ઉપાર ખાતે ના આવે. અંગત ખર્ચા ચૂકવ્યા હોય, ધારો કે ઘર ખર્ચ ચૂકવ્યો હોય, ઘર ખર્ચનું કાંઈ પણ લીધું હોય, અંગત વપરાશ માટે કાંઈ પણ લીધું હોય, પછી કોલેજ ફી ભરી હોય, ટ્યુશન ફી ભરી હોય, અંગત ખર્ચો કાંઈ પણ કર્યો હોય ને તો ઉપાર ખાતે ઉધાર આવે. એટલે આપણે 500 રૂપિયા ઘર ખર્ચ માટે ઉપાડ્યા તો ઉપાર ખાતે ઉધાર 500 રૂપિયા. ધંધા માટે 300 ઉપાડ્યા તો આપણે બેંકમાંથી ઉપાડવા જઈએ તો બેંકવાળો આપણને રૂપિયા આપશે, તો રૂપિયા આવે એટલે રોકડ ખાતે ઉધાર, તો રોકડ ખાતે ઉધાર 300. તે ક્યાંથી ઉપાડ્યા? આપણે બેંકમાંથી ઉપાડ્યા, તો બેંક આપનાર છે એટલે તે બેંક ખાતે 800. વિદ્યાર્થી મિત્રો મારી આ નોંધ ગમી હોય તો જરૂરથી મારા ચેનલને લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને ધોરણ 11નું કાંઈ નવો ટોપિક જાણવો હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.